ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાંતા તાલુકાની કુવારસી પગાર કેન્દ્ર શાળામાં મધ્યાહન ભોજનમાં ભેંસો પણ ન ખાય તેવું જમવાનું બાળકોને પીરસવામાં આવી રહ્યું છે, જેનો વિડીયો વાયરલ થયો। બનાસકાંઠાના દાંતા તાલુકાના કુવારસી ગામના લોકોને આ વિડીયો વાયરલ થયો। એ વિશે પૂછપરછ કરતા કુવારસી ગામના લોકોએ એવું જણાવ્યું કે આગળથી એવો સડેલો અને ખરાબ જથ્થો આપવામાં આવ્યો છે અને આપણા ગુજરાતમાં એક બાજુ સરકાર એવું કહેવા માંગે છે કે બાળકોને પોષણ મળે તેથી જમાડીએ છીએ અને બીજી બાજુ બાળકોને આવું ખરાબ અનાજથી બનતો ખોરાક ખવડાવી રહી છે। બનાસકાંઠાના ગણતરીના દિવસો પહેલા લોકસભાની ચૂંટણી થઈ ચૂકી છે। તે વખતે બનાસકાંઠાના લોકસભાના ઉમેદવારો વોટ માંગવા માટે બનાસકાંઠા વિસ્તારમાં ફરતા હતા। તે વખત તો ઉમેદવારો વોટ માંગવાના બદલે એવું કહેતા હતા કે બનાસકાંઠામાં ભ્રષ્ટાચાર થશે તો હું આ ભ્રષ્ટાચારને અટકાવીશ અને બનાસકાંઠાની શાળાનો વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે। તો બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને દાંતા વિધાનસભાના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી તથા ગુજરાતના શિક્ષણ મંત્રી અને જિલ્લા વહીવટ શાખા ક્યાં સુધી બેસી રહે છે તે ગામ લોકો જોઈ રહ્યા છે। તો બનાસકાંઠાના દાંતા તાલુકાના જે ફરજમાં આવતા અધિકારીઓ આ બાબતમાં શું એક્શન લે છે તે તો હવે જોવાનું રહ્યું।